જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો, અને વેલકમ ટુ માય કુકિંગ બ્લોગ. આજે આપણે જુઓ કુકિંગ વિડીયોમાં બનાવશું. ફરાળના દિવસો ચાલે છે, ગૌરી વ્રતને, જયા પાર્વતી વ્રતને, એકાદશી ને બધું એકારે, પૂનમને. તો આજે આપણે ફરાળમાં ખવાય એવી 2 વાનગી બનાવશું. તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો. અને આવો ફરાળ મળી જાય તો બાળાઓને પણ બહુ ભાવશે અને બહુ મજા આવશે, નાના મોટા બધાયને. તો તમે એકવાર જરૂર ઘરે ટ્રાય કરજો. આ સાબુદાણા અને મગફળીના દાણાને એનો ઉપયોગ કરીને મેં બનાવેલો છે અને ખાવામાં બહુ એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે જોઈ શકો છો, બંને રેસીપી બહુ જ મસ્ત છે અને તો ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. તો ચાલો શરૂ કરીએ હવે આપણે રેસીપી બનાવવાની તૈયારી. અને જ્યાં સુધીમાં હું તૈયારી કરી લઉં ત્યાં સુધીમાં તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પણ દબાવી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો અને કમેન્ટ પણ કરજો. પ્યારી પ્યારી કમેન્ટ કરજો કે તમે ક્યાંથી જોવો છો મારો વિડીયો અને મને સપોર્ટ કરજો. તો સૌથી પહેલાં જો આ રીતે મેં મગફળીના બી લઈ લીધા છે અને આપણે મગફળીના બી બંને રેસીપીમાં જરૂર પડવાની છે, એટલા માટે. તો જુઓ, આ રીતે મગફળીના બી ધીમા તાપે શેકી લેવાના જ્યાં સુધી ચટકવા ના માંડે ત્યાં સુધી. અને આપણા હવે બી શેકાઈ જવા એવા છે, જુઓ એકદમ સરસ. તો એને બાજુ ઉપર રાખી દઈએ. હવે ઠરશે ત્યારે છાલ ઉતારશું. હવે આ કુકરમાં મેં પાણી લઈ લીધું છે અને એ પાણીમાં થોડુંક નિમક પણ નાખી દીધેલું છે. તો હવે આ કુકરમાં છે ને હું બટેકા નાખી દઈશ બાફવા માટે. અને આપણે હવે લઈ લીધા છે આ બટેકાને કાપા કરી લઉં છું. મેં 2 જ કાપા કર્યા છે. તમે વધારે ઝડપથી બાફવા હોય તો 4 કાપા પણ કરી શકો, અને વધારે ઉતાવળ હોય અને છાલ કાઢવાની પછી નવરાશ ન મળે અને તો તમે આ છાલ ઉતારીને પણ બાફી શકો. અને હવે જો મેં બટેકા મૂકી દીધા છે ગેસ ઉપર. હવે આ બાજુ આપણા દાણા પણ ઠરી ગયા છે, એકદમ ઠંડા થઈ ગયા છે. તો આપણે એની છાલ કાઢી લઈશું અને છાલ કાઢી અને જે બીયા જે મીંજ હોય છે એને પણ કાઢી નાખીશું, કારણ કે નહીંતર એ કોળસા લાગે છે એટલા માટે. તો આ રીતે છાલ પણ કાઢી લઈશું. અને હવે આપણે આ બાજુ જુઓ, મેં આ 4 કલાક પલાળેલા સાબુદાણા હતા એ સાબુદાણા લઈ લીધા છે અને એમાં આપણે જે બટેકા બાફ્યા હતા એનો માવો કરી નાખશું. કદ્દુકસ કરેલા છે. અને આ છે મગફળીનો ભૂકો. મગફળીને ખાંડીને લીધેલી છે. અને આ છે જે આપણે ફરાળી લોટ આવે છે ને, રાજગરાનો ને બધો મિક્સ, સિંગોડાનો ને એ. અને આ છે વરિયાળી પાવડર. આપણે આમાં કોર્નફ્લોર કે કંઈ ઉપયોગ કરી શકતા નથી એટલા માટે. અને આ હતો આમચૂર પાવડર. હવે આ છે જે આપણે સિંધાલું નમક કહીએ ને, એ ફરાળમાં ખવાય એવું. અને આ છે જીરું. આ છે જિંજર પાવડર. અને હવે આ છે લીલા મરચાં. અને આ કોપરું. તમે આમાં દ્રાક્ષ પણ ઉમેરી શકો, કાળી અથવા તો કિસમિસ, બંનેમાંથી ગમે તે. અને આ રીતે જુઓ, બધું આપણે જે નાખ્યું છે એમાં તમે દાડમના દાણા અથવા તો અનાર પાવડર હોય તો એ પણ નાખી શકો. અને હવે આપણે છેલ્લે એમાં ઉમેરી દીધી છે દળેલી ખાંડ. અને હવે ઉમેરીશું લીંબુનો રસ. હવે બટેટાનું અને જે પલાળેલા સાબુદાણા છે એનું મોઇશ્ચર જ એટલું હોય છે કે આપણે એમાં પાણી નાખવાની લગભગ જરૂર પડતી નથી અને એમ જ લોટ બંધાઈ જાય છે. અને આ ફરાળમાં ખાવા માટે તમારે બેસ્ટ છે. અને જો છોકરીઓ ગૌરી વ્રત અથવા તો જયા પાર્વતી વ્રત રહીએ તો તમે મીઠાને સ્કીપ કરી શકો, મીઠું ન નાખવું. બાકી બધી આ જ નાખીશું, પ્રોસેસ કરશો એટલે એકદમ મસ્ત થશે. હવે આપણો લોટ બંધાઈ ગયો છે અને હાથમાં સેજ તેલ લઈ અને આપણે જુઓ આ રીતે બધી આપણે જે વડા ટાઈપ હોય ને અથવા તો ટિક્કી ટાઈપ એ રીતના બનાવી લઈશું બધી જ, એક એક કરીને. અથવા તો તમે આમાંથી ગમે તે શેપ આપવા માગતા હોય, ગોળ શેપ આપવા માગતા હોય તો ગોળ પણ આપી શકો, અથવા તો તમે પૂરીની જે મણવી હોય તો એ રીતે પણ મણી શકો. ગમે એ રીતે ખાઈ શકો છો. અને આ તમે આંબલીની ચટણી કે કરી હોય તો એમાં ખાઓ તો પણ ચાલે. અને દહીં ભેગી બહુ મસ્ત લાગે છે, એટલે મેં તો દહીં જ રાખ્યું છે.
તો હવે આપણે આને બાજુ પર રાખી દઈ એની પહેલાં. હવે જો આ મેં સિંગદાણા લઈ લીધા છે અને આ છે કાજુ છે જેને મેં ટુકડા કરી લીધા છે અને કિસમિસ છે અને ટોપરાનો ભૂકો છે. હવે આ બધો મસાલો લઈ લીધો છે. તમે એમાં આમચૂર પાવડર છે, કાશ્મીરી ચટણી છે, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું, પછી સિંધાલું મીઠું અને દળેલી ખાંડ છે. અને આ બાજુ જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં આપણે એમાં થોડો ગરમ મસાલો નાખી દઈશું અને પછી જે આપણે દાણા થોડા રાખી દીધા હતા એ દાણા એમાં ઉમેરી દઈશું. અને દાણા આપણા એકદમ સરસ તેલમાં ફેરવાઈ જાય. જોકે શેકેલા છે એટલે વાર નહીં લાગે, એટલે તરત જ એમાં મસાલો આપણે બધો મસાલો જે કર્યો છે એ નાખી દઈશું અને મસાલો નાખી સહેજ વાર હલાવીશું. અને તમે આ એકદમ મજા આવે છે ખાવાની. ઉપવાસ રહ્યા હોય કે આમ જ ઘરે તમારે નાસ્તામાં ખાવા બનાવવું હોય તો પણ બહુ મજા આવે છે. અને હવે આપણે એમાં ઉમેરી દઈશું જે આપણી કિસમિસ ને કોપરું ને કાજુ છે એ પણ એમાં ઉમેરી દઈશું. આ ચેવડો બહુ જ મજા આવશે અને વ્રતમાં ખાવા માટે અત્યારે જયા પાર્વતી કે ગૌરી વ્રતમાં છોકરીઓને ખાવા માટે આમાં નિમક ન ઉમેરવું. અને ચડિયાતી જે દળેલ ખાંડ હોય ચડિયાતી રાખવી એટલે બહુ મજા આવે છે. તો જો તૈયાર છે આપણો દાણાનો જે ચેવડો છે એ પણ. અને હવે ત્યાં સુધીમાં આપણે જુઓ, હવે આપણે છે ને પહેલાં તો એને બાઉલમાં લઈ લઈએ અને પછી ટીકી તળી લઈશું. તો એકદમ આપણો જુઓ સ્વીટ ટેસ્ટમાં બહુ બેસ્ટ છે. અને આમચૂર પાવડર નાખ્યો હોય એટલે એકદમ ખટમીઠો લાગે છે ખાંડને બધાને લીધે. તો જરૂર છોકરીઓને બનાવી દેજો. હવે આપણે આ બાજુ કઢાઈ મૂકી દીધી છે અને જે આપણી ટીકી છે એ તળવી જોશે એટલા માટે તો આપણે તેલ ગરમ કરી લીધું છે. અને હવે એક એક કરી અને બધી ટીકી અંદર નાખી દઈશું. અને એકદમ આને તમે સાબુદાણાવાળા પણ કહી શકો, કારણ કે આપણે સાબુદાણા, પછી માંડવીનો ભૂકો, પછી બટેકા, પછી ફરાળી લોટ, 4-5 વસ્તુ નાખીને બનાવેલો છે. તો દિવસમાં તમે એકાદ વાર ખાઈ લ્યો તો આખો દિવસ કંઈ ભૂખ લાગતી નથી. અને હમણાં આપણે આ જ વિડીયો આવવાના છે વ્રતના જ, કારણ કે વ્રત રેસીપી જ. તો વિડીયોને જોતા રહેજો. અને આપણે આપણો સ્પેશિયલ થેન્ક્સ કહી દઈએ. એક રાજકોટથી છે A to Z, શું નામ છે એવું કંઈ, એને પણ થેન્ક્સ. ત્યારબાદ જે આપણે જયભાઈ ડોબરિયા છે વીરપુરથી એને, જયશ્રીબેન ગજેરાને, એ બધાને થેન્ક્સ. અને બીજા બધાને પણ થેન્ક્સ કે તમે વિડીયો જોવો છો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે. અને જુઓ હવે આપણા વડા એકદમ તૈયાર થઈ ગયા, સાબુદાણા વડા. હવે આપણે એ રીતે બીજા પણ તરી લઈશું. તમે કોઈ પણ ઉપવાસ હોય તો આ બનાવી શકો છો. અને અત્યારે વ્રત માટે બનાવવા હોય તો તમે મીઠાને સ્કીપ કરી શકો છો. બાકી તો ગમે તે વ્રતમાં, એક અલુણા વ્રતમાં નથી ખવાતા, બાકી તો બધા વ્રતમાં ખાઈ શકીએ છીએ આપણે. તો એકદમ મસ્ત બને છે, જરૂર ઘરે ટ્રાય કરજો. તો હવે આપણા બધા વડા તૈયાર થઈ ગયા છે જુઓ. અને દહીં સાથે એકદમ મસ્ત લાગે છે. પરંતુ તમે આ કોઈ આંબલીની ચટણી કે એવી રીતના ખાવ હોય, ચા સાથે પણ ખાઈ શકો છો. તમને જે પસંદ હોય એ પ્રમાણે, તમારી પસંદ પ્રમાણે તમે ખાઈ શકો છો. અને ફરાળમાં તમે કઈ વસ્તુ બનાવો છો અથવા તો મારી પાસેથી કઈ વસ્તુ જોવાની આશા રાખો છો તો તમે જરૂર કહેજો, હું ટ્રાય કરીશ વિડીયો બનાવવાની. અને થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ.